ભગવાનને રાજી કરવા કેમ એવું લખ્યું છે. જેને ભગવાન રાજી રાખવા હોય એને ભગવાનની આજ્ઞા લોપવી નહીં. આપણને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું એ વિના બીજે સુખ ઈચ્છવું. ભગવાનના ખરેખર સાધુ હોય એનો સંગ રાખવો. સુખી થવાનું 3 રસ્તા બતાવ્યા. પણ ભગવાનના ખરેખર સાધુ હોય એનો સંગ. ભગવાન સિવાય બીજે સુખની ઈચ્છા નહીં રાખવી. પેલા ભગતને કહ્યું કે તારી બધી વ્યવસ્થા કરી દઈએ, પણ એને સ્વામીજીમાં સુખ માન્યું હતું. એને ગુજરાતીમાં નારિયેળ આપી દીધું કે ભાઈ તમારી વ્યવસ્થા તમારા પાસે રહેવા દો, હું સુખી છું. મને હરિપ્રસાદ સ્વામીની સ્મૃતિ થાય છે એથી મારો કોઈ વિશેષ સુખ જોઈતું નથી. કે ભગવાનના સુખે સુખી એ સાધુ કહેવાય. ભગવાનમાં જોડાણા હોય.